સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4ના પેપર લીકને લઈને આવેદન. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કુલસચિવને આપ્યું આવેદનપત્ર. હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધવામાં આવતા આવેદન આપવામાં આવ્યું. યુનિવર્સિટીએ કમિટી બનાવીને તપાસ શરૂ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યાં BCA સેમેસ્ટર 4ના પેપર લીકને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કુલસચિવને આવેદનપત્ર આપ્યું. આજથી 20 દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર BCA સેમ 4ના જે પેપર હતા એ પેપર લીક થયા હતા અને તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા. એ આધાર પુરાવાની આજે ઉઘરાણી કરવા માટે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવ્યા છીએ અને જે આધાર પુરાવા હતા એ અમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે વહીવટીતંત્ર છે એ વહીવટીતંત્રને સુપરત કરેલા હતા. એમાં ખાસ કરીને VCને અમે મળ્યા હતા અને VC જે બેન છે એ બેનને મળી અને કેટલા વાગે પેપર લીક થયું, કોના દ્વારા લીક કરવામાં આવ્યું, કયા વોટ્સઅપ ગ્રુપમાં પેપર આવ્યું અને એ પ્રકારની તમામ આધાર પુરાવા, નામ, નંબર, જોગ, તારીખ, સમય, વાર એ બધી જ માહિતી અમે આપી હતી. જે પેપરનો સમયગાળો હતો એ સમયગાળામાં 1.5 કલાક અગાઉ આ પેપર લીક થઈ ગયું હતું. છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલી લેવી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે આજે અમે આ ઉઘરાણી કરવા માટે આવ્યા છીએ કે કોઈ પણ સંજોગોમાં ભીનું સંકલવામાં ન આવે. જે આધાર પુરાવા અમે આપ્યા હતા એમાં પછી શું એક્શન લેવામાં આવ્યા એ પણ અમે જાણવા માટે આવ્યા છીએ. અને આગળના દિવસમાં જો એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરવો પડે, VCનો ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી પરીક્ષા નિયામકના ઘરનો ઘેરાવો કરવો પડે. તો પણ અમે વિદ્યાર્થીઓને સાથે રાખી અને આ ઘરનો ઘેરાવો પણ કરીશું અને કોઈ પણ સંજોગોમાં અમે ન્યાય મેળવીને રહીશું.